ચાલો સૌપ્રથમ તો બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ બરાબર છે. ફરી પાછું તમારું ગુરુકુળની અંદર હું સ્વાગત કરું છું. અને 11મા ધોરણની અંદર આપણે ચેપ્ટર નંબર 1માં લાસ્ટ લેક્ચરની અંદર અમુક વસ્તુ જે છે અસૂચક અંકના નિયમો ને બધું જે છે એ શીખેલું છે બરાબર. આજે ત્યારબાદ આપણે આગળ વધશું પરિણાત્મક પૃથ્થકરણ. પરિણાત્મક પૃથ્થકરણ કહેવાય કોને? તો કે રસાયણ વિજ્ઞાનમાં એકમોને એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવા માટેની જે પદ્ધતિ વપરાય એ પદ્ધતિને તમે કહી શકો છો પરિણાત્મક પૃથ્થકરણ. કે રસાયણ વિજ્ઞાનમાં એકમો હોય એને એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવા માટે જે વપરાતી પદ્ધતિ હોય એ પદ્ધતિને કહેવાય પરિણાત્મક પૃથ્થકરણ. સમજાવો. દાખલા તરીકે એમ કહું કે આપણી પાસે ધાતુનો એક ટુકડો જે 3 ઇંચનો છે, 3 ઇંચનો હોય તો સેન્ટીમીટરમાં કેટલો થાય? આનો મતલબ શું થયો કે મારી પાસે એક ધાતુનો ટુકડો છે જેને તમે 3 સેન્ટીમીટરનો લંબાઈનો આપ્યો છે, 3 ઇંચની લંબાઈનો આપ્યો છે. તેને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો કઈ રીતના ફેરવવું? એના માટે તમારી પાસે ઇંચ અને સેન્ટીમીટર આ બંને જે છે એનો સંબંધ જે છે એ હોવો જોઈએ કે ભાઈ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. તો બાળકો આ વસ્તુ જે છે ને હું કઈ રીતના લખી શકું? આને છેદમાં જવા દો તો હું આમ પણ લખી શકું 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર બરાબર 1, અથવા આને છેદમાં જવા દો તો આમ પણ લખી શકાય કે 2.54 સેન્ટીમીટર એના છેદમાં 1 ઇંચ બરાબર 1. તો આજના લખી શકાય. તો આપણી પાસે ઇંચ અને સેન્ટીમીટર આ બંનેનો સંબંધ હોય તો એની પરથી એક એકમમાંથી બીજા એકમમાં સરળતાથી ફેરવી શકીએ. કઈ રીતના? તો કે ભાઈ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર હોય તો 3 ઇંચ બરાબર કેટલું? કાંઈ મેં કર્યું નથી, ત્રિરાશિ મૂકી છે જે તમે નાનપણમાં પણ ભણો છો, 9મા 10મામાં ભણી ગયા. 1 ઇંચ એ 2.54 સેન્ટીમીટર તો 3 ઇંચે કેટલા? તો બસ સિમ્પલ કેલ્ક્યુલેશન કરી નાખો. 3 ગુણ્યા 2.54 ભાગ્યા 1 જે આવે એ તમારો જવાબ આવી જશે સેન્ટીમીટર. ખબર બાળકો? સો આ જે છે એ તમને ઇંચ અને સેન્ટીમીટર બે વચ્ચેનો સંબંધ મળી ગયો. સો રસાયણ વિજ્ઞાનમાં એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં અથવા એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવા માટેની જે પદ્ધતિ વપરાય એને કહેવાય પરિણાત્મક પૃથ્થકરણ. સો અહીંથી બાળકો આપણે ઇંચ અને સેન્ટીમીટરનું છે એ સંબંધ ઉપરથી આ મેળવી લીધું કે ભાઈ 3 ઇંચ એટલે કેટલા સેન્ટીમીટર થાય આપણે જોઈ લીધું. ત્યારબાદ બીજો પ્રશ્ન લઈએ બાળકો કે ભાઈ 2 લીટર દૂધ હોય તો એ કેટલા મીટર ક્યુબ થાય? આ પ્રશ્ન જે છે મીટર ક્યુબ કે 2 લીટર દૂધ હોય તો મીટર ક્યુબમાં કેટલું? હા બાળકો 1 લીટર દૂધ 1 લીટર હોય ને તો એ 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. કેટલું થાય? 1000 સેન્ટીમીટર ક્યુબ. તો જો સેન્ટીમીટર અને મીટરનો સંબંધ આપણે મેળવી લઈએ તો આપણે આગળ કંઈક કરી શકીએ. આપણે ખ્યાલ છે કે ભાઈ આ પહેલી વાત કે હું આને આમ પણ લખી શકું, જો કે એ મેં તમને આગળ શીખવાડી પ્રમાણે લખી શકાય કે ભાઈ 1/1000 બરાબર છે 1 લીટર છેદમાં 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1, અથવા 1000 સેન્ટીમીટર ક્યુબ અને આમ લઈ જાઓ છેદમાં 1 લીટર એ બરાબર 1 જ થયું. એટલે એ જોજો. તો માની લો કે આપણી પાસે મીટર અને સેન્ટીમીટરનો સંબંધ છે કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, અથવા 1 સેન્ટીમીટર બરાબર આને આમ લઈ જાઓ એટલે 1/100 મીટર થશે,
1/100 એટલે 10⁻2 મીટર થાય. તો બાળકો મારે સેન્ટીમીટર ક્યુબ ફેરવવું હોય તો આમ લખી શકાય કે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 10⁻2 અને આના બી ક્યુબ થઈ જશે મીટર ક્યુબ. શું કર્યું? આનો ઘન લીધો, આનો બી ઘન લીધો, આને છેદમાં લઈ ગયા હતા એટલે આ રીતના મેળવું. બરાબર? એટલે આને 1/100 એટલે 10⁻2. સો આ થઈ જશે 10⁻6 મીટર ક્યુબ. સો 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર આપણને 10⁻6 મીટર ક્યુબ જે છે એ મળી ગયું છે. બરાબર? તો બાળકો આપણી પાસે આ સંબંધ તો હતો જ કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ છે. તો આને આમ લખી શકાય 1 લીટર બરાબર 1000 ગુણ્યા 1 સેન્ટીમીટર ક્યુબ. હવે આ લખું કે ના લખું કાંઈ ફેર પડે નહીં. 1 સો એમ એ 1000 જ થાય ને, 1000 ગુણ્યા 1 એટલે 1000. સો એ 1 ઉમેર્યું છે, પણ 1 સેન્ટીમીટર ક્યુબ એટલે મીટર ક્યુબ કેટલું છે એ આપણી પાસે છે. સો આને આમ લખી શકાય કે 1000 ગુણ્યા 1 સેન્ટીમીટર ક્યુબ એની બદલે લખશું 10⁻6 મીટર ક્યુબ. સો 1000 ને આ તમે સરખું કરો, આ 10⁻3, આ 10⁻6 એટલે આ થઈ જશે 10⁻3 મીટર ક્યુબ. હવે બાળકો 1 લીટર બરાબર આટલું થાય છે 10⁻3 મીટર ક્યુબ. તો 1 લીટર બરાબર 10⁻3 મીટર ક્યુબ હોય તો આપણી પાસે કેટલા લીટરનું કીધું છે? તો કે 2 લીટર બરાબર કેટલું થાય? તો કે 2 ગુણ્યા 10⁻3 મીટર ક્યુબ જેટલું થશે. બરાબર? તો સિમ્પલ છે, લીટર અને સેન્ટીમીટર ક્યુબ આનો સંબંધ છે. પછી મીટર અને સેન્ટીમીટરનો ઉપયોગ કરી આપણે આ સંબંધ છે એ મેળવી લીધો છે. બરાબર? અહીંના બાળકો હું એમ કહું કે ભાઈ એક દિવસમાં કેટલી સેકન્ડ્સ હોય છે? આમ તો સિમ્પલ વસ્તુ છે. બરાબર છે? દાખલા તરીકે હું એમ કહું કે એક દિવસ એટલે 24 કલાક થાય. હવે અહીંયા કાંઈ નથી એટલે હું 1 તો લખી શકું ને, એટલે એ જ વસ્તુ થઈ ને. તો 1 કલાક એટલે મિનિટ કેટલી થાય? તો કે 60 મિનિટ. 1 કલાક એટલે 60 મિનિટ. અહીંયા હજી ગુણ્યા 1 કરું તો કાંઈ ફેર નહીં પડે, 60 મિનિટ. સો આ 1 મિનિટ બરાબર સેકન્ડ કેટલી? તો કે 24 ગુણ્યા 60 ગુણ્યા 60 સેકન્ડ. મેં કાંઈ નવું નથી કર્યું. જો એક દિવસ બરાબર 24 કલાક, 1 કલાક બરાબર 60 મિનિટ અને 60 મિનિટ બરાબર 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ટૂંકમાં એમ કહી શકાય કે એક દિવસ બરાબર કેટલું થાય? તો કે 24 ગુણ્યા 3600, 60 ગુણ્યા 60 એટલે 3600 સેકન્ડ. જે આવે એ બાળકો તમારો જવાબ. 3600 ગુણ્યા 24 જે કાંઈ પણ બી જવાબ આવે એ તમારો જવાબ થઈ જશે. એક દિવસ બરાબર આટલી સેકન્ડ થાય. સમજાણું? સમજાણું બાળકો? પછી આને આમ પણ તમે લખી શકો છો, જે હું અહીંયા બતાવું છું. હું એમ કહું કે એક દિવસ બરાબર 24 કલાક, તો આને આમ પણ લખી શકું ને કે એક દિવસ એના છેદમાં 24 કલાક બરાબર 1. આને છેદમાં લઈ ગયા. અથવા આને આમ લઈ જાઓ, 24 કલાક છેદમાં 1 દિવસ બરાબર 1. એ જ વસ્તુ થઈ. લાખોના જેવું થયું. દાખલા તરીકે હું એમ કહું કે 1 કલાક બરાબર 60 મિનિટ, તો આમ પણ લખી શકાય ને 1 કલાકના છેદમાં 60 મિનિટ બરાબર 1. આને છેદમાં લઈ ગયા. અથવા આમ પણ લખી શકાય, આને આમ લઈ જાઓ, 60 મિનિટ એના છેદમાં 1 કલાક બરાબર 1. એ જ વસ્તુ થઈ. સમજાણું? આના છેદમાં તો 1, આને આમ લઈ જાઓ તો 1 જ થાય ને. સમજાણું? સો આ રીતના જે છે એ એક એકમમાંથી બીજા એકમમાં તમે ફેરફાર છે, રૂપાંતર છે એ કરી શકશો. ખ્યાલ આવ્યો બાળકો? તો જોઈ લો બાળકો, આ જે વસ્તુ જે છે તમારા ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે. ટેક્સ્ટબુકના ઉદાહરણ જે છે એ મેં તમને બતાવ્યા છે, દર્શાવેલા છે. એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતના ફેરવવું એ તમે જોઈ શકશો. ખ્યાલ આવ્યો બાળકો? તો ચાલો બાળકો, આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લો. બરાબર?
ત્યારબાદ બાળકો આપણે રસાયણ વિજ્ઞાનના અમુક નિયમો જે છે એના વિશે સ્ટડી કરવા જઈશું. એમાંનો પહેલો એક નિયમ જે છે જેને કહેવાય રસાયણ વિજ્ઞાનનો પાયો, એને કહેવાય દળ સંચયનો નિયમ. જે આપવાના ભાઈ કોણ હતા? તો કે એન્ટોની ભાઈ લેવોઇઝર. ઘણા વર્ષો પહેલાં આપણી દુનિયામાં આવી ગયા હતા, સારું સારું કહી ગયા અને પછી ગુજરી ગયા. પણ એ ગુજરતા પહેલાં આપણને એવું કહી ગયા હતા. શું કહી ગયા હતા? તો કે પહેલાં આપવાના ભાઈ કોણ હતા? તો કે એન્ટોની લેવોઇઝર. નિયમ જે છે, આ નિયમ એ રસાયણ વિજ્ઞાનનો મૂળભૂત પાયો છે. શું છે આ? રસાયણ વિજ્ઞાનનો પાયો છે. જે નિયમ આવો હતો કે કોઈ પણ દળનું સર્જન કે વિનાશ જે છે એ શક્ય નથી. શું? દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. શ્રી ભાઈએ જે નિયમ આપેલો હતો એ આવો હતો કે દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. અને શેના આધારે કીધું હતું? તો કે દહન પ્રક્રિયાના અભ્યાસ પરથી. દહન પ્રક્રિયાના અભ્યાસ પરથી આ નિયમ એને શેના ઉપરથી તાર્યો હતો? તો કે દહન પ્રક્રિયાના અભ્યાસ પરથી. કે કોઈ પણ દળનું સર્જન કે વિનાશ થઈ શક્ય નથી. જેમ કેમ તમે ઉર્જા સંચયનો નિયમ ભણી ગયા છો કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. એમ રાસાયણિક પ્રક્રિયામાં પણ આવું જ કીધું છે કે ભાઈ દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. કઈ રીતના? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ N2 + H2 ઇટ ગીવ્સ 2NH3. આ પ્રક્રિયા તમે ભણી ગયા છો. એમોનિયાની બનાવટની પ્રક્રિયા છે. NH3 એટલે એમોનિયા. તમારે જેટલો દળ જોડાય છે, જેટલા પ્રક્રિયકો જોડાય છે, એટલી સામે તમને આ નિપજ જે છે એ મળી જાય છે. દાખલા તરીકે N2 નાઇટ્રોજનનું જોવા જઈએ તો 2 નાઇટ્રોજન છે એટલે એનું દળ થાય 28 ગ્રામ. 1 નાઇટ્રોજનનું 14, 2 નું 28 થાય. અને અહીંયા પહેલાં તો પ્રક્રિયા બેલેન્સ કરો તો હાઇડ્રોજન 6 જોશે, કારણ કે અહીંયા 3 દુ 6 હાઇડ્રોજન છે, તો અમારે 3 કરવા પડશે. 1 હાઇડ્રોજનનો 1 ગ્રામ હોય એવા ટોટલ 6 હાઇડ્રોજન છે, તો અહીંયા કેટલા થશે? તો કે 6 ગ્રામ. ટૂંકમાં 28 ને 6 એટલે 34 ગ્રામ પ્રક્રિયકો જે છે એ જોડાય છે. હવે અહીંયા 2 મોલ એમોનિયા છે. હવે અહીંયા NH3 જે છે એનું આખાનું આણ્વીય દળ જે છે અથવા મોલ દળ જે છે એ 17 થાય. કઈ રીતના? તો કે નાઇટ્રોજનનું 14 અને 3 હાઇડ્રોજનના 14 ને 3 17 એવા 2 મોલ છે, એટલે 17 દુ કેટલા થાય? તો કે 34. એમોનિયાનું આખાનું 17, સો આ ટોટલ કેટલું થશે? તો કે 34 ગ્રામ. આ બેનો ટોટલ કરો તો એ પણ કેટલું આવે છે? તો કે 34 ગ્રામ. ખબર પડી? સો પ્રક્રિયકોનું દળ કેટલું હતું? 34 ગ્રામ. નિપજ પણ કેટલી મળે છે? 34 ગ્રામ. 34 ગ્રામ જેટલા પ્રક્રિયકો છે એ જોડાય છે, 34 ગ્રામ એમોનિયા છે એ તમને મળે છે. આ પ્રક્રિયા ઉપરથી કહી શકાય કે દળનું સર્જન કે વિનાશ જે છે એ શક્ય નથી. હજી કોઈ બીજું ઉદાહરણ આપવું હોય તો આપી શકાય. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ. આનું જ્યારે ક્યારે પણ વિઘટન થાય ત્યારે આમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ O3માંથી CO2 નીકળી જાય અને એક ઓક્સિજન આની હારે જોડાઈ જાય. કેલ્શિયમ કાર્બોનેટનું આખાનું તમે દળ ગણવા જાઓ તો કેલ્શિયમનું પરમાણુય દળ 40 છે, કાર્બનનું 12, 40 ને 12 52, અને આનું ઓક્સિજનનું 16 તેથી 48. ટોટલ આ થશે 100 ગ્રામ. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ છે, કેલ્શિયમનું 40 + ઓક્સિજનનું 16, 40 + 16 એટલે આ થશે 56 ગ્રામ, અને CO2નું થાય 44 ગ્રામ. કાર્બનનું 12 અને આનું 32, 16 દુ 32 એટલે આ થશે 44 ગ્રામ. 56 અને 44 આ કેટલું થયું? 100 ગ્રામ. આ બી કેટલું છે? 100 ગ્રામ. થઈ ગયું? ખ્યાલ આવે છે બાળકો? સો દહન પ્રક્રિયાના અભ્યાસ પરથી એ ભાઈએ એવું કીધું હતું કે દળનું સર્જન કે વિનાશ જે છે એ શક્ય નથી. નેક્સ્ટ જોઈએ બાળકો નિશ્ચિત પ્રમાણનો નિયમ. જોસેફભાઈ પ્લાઉસ્ટે આપેલો છે.
કયા ભાઈ આપ્યો છે? તો કે જોસેફ પ્રાઉસ્ટ દ્વારા નિયમ છે એ આપવામાં આવ્યો છે. આ નિયમ જે છે એને નિશ્ચિત સંગઠનનો નિયમ પણ કહી શકાય છે. નિશ્ચિત સંગઠનનો નિયમ પણ કહી શકાય છે. નિયમ શું કે છે? આપેલ સંયોજનમાં રહેલા દરેક ઘટક તત્વોનું પ્રમાણ જે છે એ હંમેશા 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 નિશ્ચિત જ હોય છે. પછી નમૂનો તમે કોઈ પણ જગ્યાથી લો, કુદરતી હોય કે પછી સંશ્લેષિત હોય, પણ એ નમૂનાની અંદર રહેલા ઘટક તત્વોનું પ્રમાણ જે છે એ હંમેશા નિશ્ચિત જ હોય. નિયમ છે એ આવો છે, આપેલ સંયોજનમાં રહેલા દરેક ઘટક તત્વોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત જ હોય. હવે એ જે છે એને કઈ રીતના સાબિત કર્યું? દાખલા તરીકે આપણી પાસે CuCO3 નો નમૂનો છે. CuCO3 ને કહેવાય ક્યુપ્રિક કાર્બોનેટ. ક્યુપ્રિક કાર્બોનેટ છે એને બે નમૂના લીધા. એક જે છે એ કુદરતી અને બીજું જે છે એ સંશ્લેષિત. એક કુદરતમાંથી મળી આવતો ક્યુપ્રિક કાર્બોનેટનો નમૂનો લીધો અને સંશ્લેષિત એટલે માનવ સર્જિત ક્યુપ્રિક કાર્બોનેટનો નમૂનો લીધો. ત્યારબાદ એને જોયું તો બંને નમૂનાની અંદર ઘટક તત્વો ક્યાં ક્યાં છે? તો કે કોપર, કાર્બન અને ઓક્સિજન. બંને નમૂનાની અંદર કોપર, કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ જે છે એ સરખું જ જોવા મળે છે. બરાબર છે. દાખલા તરીકે હું કહું કે દુનિયાના કોઈ પણ છેડા પર તમે પાણીનો નમૂનો લઈ લો, તેમાં હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું પ્રમાણ જે છે એ નિશ્ચિત જ હોય કે 2 ગ્રામ હાઇડ્રોજન છે એ 16 ગ્રામ ઓક્સિજન સાથે જ જોડાયેલો હોય તો એ પાણી બને છે. તો એ પ્રમાણ જે છે એ ઘટકોનું એ હંમેશા ચોક્કસ નિશ્ચિત જ હોય છે. ક્યુપ્રિક કાર્બોનેટનો જે છે નમૂનો લીધો, એક કુદરતી અને એક જે છે એ સંશ્લેષિત નમૂનો. એમાં ટકાવારી જે છે કઈ રીતના મેળવવી એ હમણાં હું તમને શીખવાડું છું. પણ એ પહેલાં કહી દઉં કે ભાઈ કુદરતી રીતે લીધેલા નમૂનો હોય કે સંશ્લેષિત રીતે બનાવેલો નમૂનો હોય, બંનેમાં ઘટક તત્વોનું પ્રમાણ એટલે કે કોપર, કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ જે છે એ નિશ્ચિત જ હોય. કેવું હોય છે? નિશ્ચિત જ હોય છે. બાળકો આની પહેલાં CuCO3 નું મોલર દળ અથવા આણ્વીય દળ કેટલું થાય એ તમને શીખવાડી દઉં. કોપરનું પરમાણુય દળ થાય 63.5 કોપરનું. કાર્બનનું હોય છે 12, એક ઓક્સિજનનું હોય 16, 16 તેરી 48 આ થશે. આ 60 અને આ 63, 60 પ્લસ 63.5 કરો એટલે 123.5 ગ્રામ પ્રતિ મોલ થાય. આ જે તમને મળ્યું ને એ ક્યુપ્રિક કાર્બોનેટનું મોલર દળ અથવા ક્યુપ્રિક કાર્બોનેટનું આણ્વીય દળ છે. હવે એમાંથી મારે દરેક તત્વની ટકાવારી ગોતવી હોય તો કોપરની ટકાવારી કેમ મળે? તો કે કોપરની ટકાવારીમાં કોપરનું દળ કેટલું છે આમાં? તો કે કોપરનું 63.5 અને ટોટલ કેટલું છે અને એને ગુણ્યા 100. પર્સન્ટેજ ઓફ ઓક્સિજન, તો ઓક્સિજન જે છે એ 3 છે અને એનું પ્રમાણ કેટલું હતું? તો કે 48. છેદમાં ટોટલ કેટલું છે? તો કે 123.5 ગુણ્યા 100. અને પર્સન્ટેજ ઓફ કાર્બન, કાર્બનનું દળ કેટલું છે એમાં? તો કે 12. ટોટલ કેટલું છે? તો કે 123.5 ગુણ્યા 100. આની તમે બાળકો ગણતરી કરશો એટલે કોપરની ટકાવારી, ઓક્સિજનની ટકાવારી અને કાર્બન ત્રણેયની ટકાવારી તમને મળી ગઈ. એટલે આ કોના જેવું કર્યું? દાખલા તરીકે એમ કહું કે તમારે 10મા ધોરણની અંદર કુલ 7 સબ્જેક્ટ હોય, ટોટલ માર્ક્સ 700 થાય, એમાંથી તમને માર્ક્સ કેટલા આવ્યા? તો કે ઉદાહરણ તરીકે 500 આવ્યા. તો એની ટકાવારી તમે કેમ કાઢો? 500ના છેદમાં 700 એને ગુણ્યા 100 કરો એટલે તમારી ટકાવારી મળી જાય કે નહીં? એવું મેં અહીંયા કર્યું છે કે CuCO3 નું આખાનું મોલર દળ છે એ આટલું છે. તેમાં કોપરનો ભાગ કેટલો? તો કે કોપરનો 63.5 તેની ટકાવારી મળી જાય. કાર્બનનો ભાગ કેટલો? તો કે 12 એટલે એની ટકાવારી મળી ગઈ. ઓક્સિજનનો ભાગ કેટલો? તો કે 48 તો એની ટકાવારી મળી ગઈ. ટોટલ આટલું છે, એમાંથી દરેકનો ભાગ કેટલો? તો એની ટકાવારી મળી જાય ને તમને. આ રીતના દરેકની ટકાવારી જે છે એ તમે મળી ગયો. કુદરતી રીતે મળતા નમૂના અને સંશ્લેષિત રીતે બનાવેલો નમૂનો એ બંનેમાં કોપર, ઓક્સિજન અને કાર્બન એ ત્રણેયની ટકાવારી સરખી રહે છે. ખ્યાલ આવ્યો?
તો આની ઉપરથી કહી શકાય કે કોઈ પણ સંયોજનમાં રહેલા દરેક તત્વો જે છે એ ઘટકોનું પ્રમાણ જે છે એ હંમેશા નિશ્ચિત જ હોય. જેમ કે મેં તમને કીધું કે દુનિયાનો ખૂણાનું કોઈ પણ ખૂણાનું પાણી તમે લઈ લો, પાણી શેનું બનેલું હોય? તો કે 2 હાઇડ્રોજન જોડાયેલા હોય ને 1 ઓક્સિજન જોડાયેલો હોય. તો એ જે પ્રમાણ જે છે એ હંમેશા ચોક્કસ જ હશે કે કોઈ પણ પાણીનો અણુ લ્યો, બરાબર છે, એમાં 2 હાઇડ્રોજન ને 1 જ ઓક્સિજન હોય. એનો મતલબ કે 2 ગ્રામ હાઇડ્રોજન છે એ 16 ગ્રામ ઓક્સિજન સાથે જ જોડાયેલો હોય છે, બરાબર છે. સો આ નિયમ છે જોસેફ પ્રાઉસ્ટ દ્વારા આપેલો નિશ્ચિત સંઘટનનો નિયમ અથવા નિશ્ચિત પ્રમાણનો નિયમ, કે આપેલ સંયોજનમાં રહેલા દરેક ઘટક તત્વોનું પ્રમાણ જે છે હંમેશા નિશ્ચિત જ હોય. અને આ નિયમ છે એન્ટોની લેવેઝરે આપેલો કે દળનું સર્જન કે વિનાશ છે શક્ય નથી, જે રસાયણ વિજ્ઞાનનો પાયો છે. ચાલો બાળકો, આ બંને નિયમો છે તમે જોઈ લો, શાંતિથી વાંચી લેજો, બરાબર છે. ઉદાહરણ જે છે એ પણ તમને એમાં આપેલા છે, બરાબર. ત્યારબાદ હજી આપણે આગળ જોઈએ. આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લો બાળકો. તો બાળકો આપણે 2 નિયમો જોયા, દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ. ત્યારબાદ હજી એક નિયમ આપણે જોશું, ગુણક પ્રમાણનો નિયમ. નિયમો છે એ વધારે છે એટલે એક આરે બધા નિયમો ભેગા ન થાય એટલા માટે આજે હવે હજી એક જ નિયમ જોશું. આમ તો વધારે છે પણ બાકીના છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. બધા નિયમો છે એક સાથે તમે ભણો તો એ મિક્સ ન થઈ જાય એટલા માટે, બરાબર છે. હવે આપણે એક નિયમ હજી જોઈ લઈએ, બરાબર. 2 નિયમો આપણે જોયા. ત્યારબાદ ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ છે એ બાળકો ડાલ્ટનભાઈએ રજૂ કરેલ છે. કોને રજૂ કરેલો છે? ડાલ્ટનભાઈ. એ ભાઈએ શું કીધું કે જ્યારે 2 જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાય એટલે કે જોડાય અને એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના જુદા જુદા દળ કે જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાતા હોય એ એક સાદો ગુણોત્તર જે છે એ દર્શાવે છે. પાછું કરી કહું છું કે જ્યારે એક કરતાં વધારે તત્વો અથવા જુદા જુદા તત્વો એકબીજા સાથે જોડાય અને એક કરતાં વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વના જુદા જુદા દળ કે જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય એ પણ સાદો ગુણોત્તર છે એ દર્શાવે છે. તો નિયમ છે એ કંઈક આવો છે કે જ્યારે 2 જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાય ને એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના જુદા જુદા દળ કે જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય છે, નિશ્ચિત દળ સાથે જોડાય અને એ નિશ્ચિત દળ સાથે જોડાતો જે તત્વ હોય કે જે તત્વનું દળ નિશ્ચિત હોય છે એ સાદો ગુણોત્તર દર્શાવે છે. એ સાદો ગુણોત્તર કોણ દર્શાવે છે? તો કે ભાઈ એક તત્વના જુદા જુદા દળ કે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય છે એ સાદો ગુણોત્તર દર્શાવે. આનું ઉદાહરણ આપીશ તો જ તમને આ નિયમ છે એ સમજાશે. એટલે આનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણી પાસે 2 તત્વો છે, તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન, આ 2 તત્વો છે. એટલે શરૂઆત અહીંથી કરીએ કે 2 જુદા જુદા તત્વો એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન મેં લીધા છે. એ 2 એકબીજા સાથે સંયોજાય અને 2 જુદા જુદા સંયોજન બનાવે. પેલું H2+O2 gives H2O અને બીજું H2+O2 gives H2O2. 2 જુદા જુદા તત્વો આપણે લીધા છે, બરાબર છે. એટલે એક કરતાં વધારે સંયોજન, પહેલામાં બન્યું છે H2O પાણી છે, બીજામાં બન્યું છે એને કહેવાય H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, બરાબર છે. એક કરતાં વધારે સંયોજનો બનાવ્યા છે. અહીંયા ઓક્સિજન 2 છે એટલે આ 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે એટલે આ 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે પણ ઓક્સિજન અહીંયા એક જ છે,
તો અહીંયા મારે બેલેન્સ કરવા માટે 1/2 કરવું પડે. કેમ? તો કે આ ઓક્સિજન એક જ છે, એટલે હવે આ જે છે 2 2 કેન્સલ થઈ જાય, એટલે એક જ ઓક્સિજન વધ્યો ને. આપણે નથી કરવા, તમને સમજાવવા માટે મેં કર્યું છે. સાહેબ મેં 1/2 કર્યું છે, બરાબર. એટલે આ એક જ ઓક્સિજન થયો. હવે અહીંયા તમે જોવા જાઓ તો એક હાઇડ્રોજનનું 1 ગ્રામ હોય તો 2 હાઇડ્રોજન છે એટલે આના 2 ગ્રામ થાય. એમ અહીંયા બી આના 2 ગ્રામ થાય. અહીંયા એક જ ઓક્સિજન છે. હવે ઓક્સિજન છે એનો પરમાણુ દળ થાય 16 ગ્રામ. ત્યારે અહીંયા ઓક્સિજન કેટલા છે? તો કે 2 છે. સો 1 નું 16 તો 2 નું કેટલું થાય? તો કે 32. તો તમે જોવા જાઓ તો અહીંયા બંને પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનું દળ જે છે એ નિશ્ચિત છે. કેટલું છે? તો કે 2 ગ્રામ અહીંયા બી છે, 2 ગ્રામ અહીંયા બી છે. હવે અહીંથી જો જ્યારે બે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાય, આ 2 સંયોજાય છે ને એક કરતાં વધારે સંયોજનો બનાવે. અહીંયા બન્યું એ પાણી બન્યું છે, અહીંયા બન્યું એ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, એક કરતાં વધારે સંયોજન બનાવે. ત્યારે એક તત્વના જુદા જુદા દળ, અહીંયા ઓક્સિજન છે એના જુદા જુદા દળ છે. અહીંયા H2O માં ઓક્સિજન છે એ 16 ગ્રામ છે, H2O2 માં ઓક્સિજન છે એ 32 ગ્રામ છે. સો H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર જે છે એ કેટલો છે? તો કે 2:16. ત્યારે H2O2 માં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર છે એ કેટલો છે? તો કે 2:32. 32 છે. અહીંયા 2:16. આમાં નિશ્ચિત દળ કોનું છે? તો કે હાઇડ્રોજનનું. સો વધારે સંયોજનો બનાવે એક તત્વના જુદા જુદા દળ કે જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય છે. બીજા તત્વના એટલે હાઇડ્રોજન છે એનું દળ નિશ્ચિત છે બેયમાં. એ જે છે એ સાદો ગુણોત્તર દર્શાવે. સાદો ગુણોત્તર કઈ રીતના દર્શાવે? તો કે આમાં ઓક્સિજન છે એ કેટલા ગ્રામ હતું? 16 ગ્રામ. આમાં ઓક્સિજન કેટલું છે? 32 ગ્રામ. તો ઓક્સિજનનો ગુણોત્તર જોવા જઈએ તો 16:32 એટલે આ કેટલું થયું? અહીંયા ઓક્સિજન 16 છે, અહીંયા 32 છે, એટલે આ કેટલું થયું? 1:2 થઈ ગયું કે નહીં? તો એ પણ સાદો ગુણોત્તર દર્શાવ્યો કે નહીં? ખબર પડી? અહીંયા કોનું દળ નિશ્ચિત છે? તો કે હાઇડ્રોજનનું. હાઇડ્રોજનનું દળ જે છે એ નિશ્ચિત છે. બદલાય છે કોનું? તો કે માત્ર ને માત્ર ઓક્સિજનનું. અહીંયા ઓક્સિજન કેટલા ગ્રામ હતું? 16 ગ્રામ. અહીંયા કેટલું છે? 32. તો 16:32 એટલે એ કેટલું થયું? 1:2 થઈ ગયું કે નહીં? સમજાણું બાળકો? અહીંયા કોઈ પણ એક તત્વનું દળ જે છે એ હંમેશા નિશ્ચિત હશે અને જે તત્વનું દળ બદલાય છે એ બદલાતા જે તત્વના દળ જે છે એ સાદો ગુણોત્તર દર્શાવે છે એવું આ નિયમ કહે છે. સમજાઈ ગયું બાળકો? ખ્યાલ આવી ગયો બધાને? બરાબર. આનું હજી એક ઉદાહરણ છે એ મારે આપવું હોય તો આપી શકાય. કઈ રીતના? દાખલા તરીકે એક વધારાનું ઉદાહરણ જે છે બાળકો આપવું હોય તો આપી શકાય. એક જે મેં તમને આપ્યું છે વધારાનું, જે તમારી ટેક્સ્ટબુક પર નથી પણ હજી એક આપું છું, જે કે ભાઈ કાર્બન અને ઓક્સિજન આ 2 તત્વો છે આપણી પાસે. હવે આ 2 તત્વો છે એક કરતા વધારે સંયોજનો બનાવી શકે. દાખલા તરીકે કાર્બન પ્લસ ઓક્સિજન gives CO, કાર્બન પ્લસ ઓક્સિજન gives CO2. બરાબર. તો એક કરતા વધારે સંયોજનો બન્યા છે. અહીંયા ઓક્સિજન 2 છે, કાર્બન 1 છે, અહીંયા ઓક્સિજન 2 છે પણ અહીંયા 1 જ છે. તો બેલેન્સ કરવા માટે અહીંયા આપણે 1/2 કરશું. અહીંયા કાર્બન કેટલા ગ્રામ જોડાનું? તો કે 12 ગ્રામ, જે કાર્બનનું પરમાણ્વીય દળ છે 12 ગ્રામ. અહીંયા ઓક્સિજન છે એ કેટલું થશે? તો કે એક જ ઓક્સિજન ગણવાનો છે, તો અહીંયા 16 ગ્રામ થશે. અહીંયા ઓક્સિજન કેટલા છે? તો કે 32 ગ્રામ. તો આ કાર્બનનું દળ જે છે એ કેવું થઈ ગયું? તો કે નિશ્ચિત દળ. કેમ? તો કે બેયની અંદર કાર્બન ફિક્સ જ છે. અહીંયા 12 ગ્રામ જોડાય, અહીંયા 12 ગ્રામ જોડાય છે, પણ અહીંયા કેટલા ગ્રામ ઓક્સિજન જોડાય છે? તો કે ઉપરનાની અંદર ઓક્સિજન જે છે એનું ઉપરમાં 16 છે, ત્યારે નીચેનું જે છે એમાં કેટલું છે? તો કે 32 ગ્રામ જોડાય છે. તો ઓક્સિજન માટેનો ગુણોત્તર જે છે એ કેટલો આવ્યો? તો કે ભાઈ 1:2. સો આ પણ સાદો ગુણોત્તર થઈ ગયો કે નહીં? 16:32 એટલે 1:2 થયું ને? બરાબર. સો આમાં પણ ઉદાહરણ આપી શકાય, આ પણ ઉદાહરણ આપી શકાય છે કે જ્યારે 2 જુદા જુદા તત્વો એકબીજા સાથે જોડાય અને એક કરતાં વધારે સંયોજન બનાવે, ત્યારે એક તત્વના જુદા જુદા દળ કે જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય એ સાદો ગુણોત્તર દર્શાવે. જ્યારે 2 તત્વો એકબીજા સાથે સંયોજાય
અને એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના જુદા જુદા દળ કે જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય એ સાદો ગુણોત્તર દર્શાવે. ખ્યાલ આવી ગયો બાળકો? તો આ હતો ગુણક પ્રમાણનો નિયમ. બરાબર. તો ચાલો બાળકો, આજે આપણે 3 નિયમો જોયા. દળ સંચયનો નિયમ, બીજું નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ત્રીજો ગુણક પ્રમાણનો નિયમ. બરાબર છે? ત્રણેય નિયમો શાંતિથી બધા ટેક્સ્ટબુકમાં જે છે એ વાંચજો. જે કાંઈ પણ વસ્તુ મેં સમજાવી છે એના ઉપરથી સમજજો. ઉદાહરણ જે છે આપેલા છે અહીંયા. બરાબર છે? અને શાંતિથી બધા જેટલું પણ અહીંયા રેગ્યુલર ચાલે છે એનું ડેઇલી ફોલોઅપ લેતા રહેજો. બરાબર? તો બાળકો આનું સ્ક્રીનશોટ છે તમે પાડી લો. આજના દિવસે માત્ર ને માત્ર આટલું રાખીએ. તો ફરી પાછા બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ.